નમસ્કાર દર્શક મિત્રો, ચુનાવ આયોગના ગોદામમાં સર્જાણી સૌથી મોટી દુર્ઘટના। તો ચૂંટણી પંચના ગોદામમાં ઈવીએમ મશીનમાં લાગી આગ અને એક સાથે 800 ઈવીએમ બળીને રાખ થઈ ગયા, જેને કારણે ચૂંટણી આયોગ પણ શંકાના ઘેરામાં આવી ગયું છે। કારણ કે આવનારી લોકસભાની ચૂંટણીમાં રાજકીય નેતાઓ કહી રહ્યા છે કે ઈવીએમ હટાવી અને બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે અને ઇન્ડિયા ગઠબંધને પણ 19 તારીખે ઇન્ડિયા ગઠબંધનના પ્રસ્તાવમાં રજૂઆત કરી હતી કે ઈવીએમને હટાવી બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે। તો તેને અનુસંધાને બીજા જ દિવસે ચૂંટણી પંચના ગોડાઉનમાં મોટી આગ લાગી અને 800 ઈવીએમ બળીને ખાખ થઈ ગયા છે, જેને કારણે ચૂંટણી પંચ પણ શંકાના ઘેરામાં આવી ગયું છે અને કહેવામાં આવી રહ્યું છે કે કોને બચાવવાનું આ ષડયંત્ર થઈ રહ્યું છે। કોને બચાવવા માટે ચૂંટણી પંચના ગોડાઉનમાં આગ લાગી અને 800 ઈવીએમ એક સાથે બળીને રાખ થઈ ગયા। તો હાલમાં તમામ વિરોધ પક્ષના નેતાઓ આ ચૂંટણી પંચમાં જે આગ લાગી છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે કે એની એક શ્રેષ્ઠ રીતે તપાસ કરવામાં આવે। ધન્યવાદ દર્શક મિત્રો।